આ સમયગાળો ગાંધી યુગ અથવા તો ગાંધી યુગના આંદોલનોનો સમયગાળો કહી શકાય કે એ સમય દરમિયાન અહિંસક લડતો, એક સત્યાગ્રહની પદ્ધતિથી લડત, કંઈક વિશિષ્ટ પ્રકારે લડત ચલાવવાનો ગાંધીજીનો જે અભિગમ અને એને કારણે ઇતિહાસમાં સમયગાળો ગાંધી યુગ તરીકે ઓળખાયો. એક બંધારણીય વ્યવસ્થા પ્રાપ્ત કરવી અને સાથે સાથે આઝાદીની પ્રાપ્તિ એવા ઉમદા હેતુ સાથે આ સમય દરમિયાન જે આંદોલનો ચાલ્યા એ સરવાળે જે અસરો ઊભી કરી એ અસરોની વાત પ્રસ્તુત પ્રકરણમાં આપણે કરવાના છીએ. એટલે કે બીજા તબક્કાની લડત અને આઝાદી સુધીની પ્રાપ્તિ, આઝાદી સુધી પહોંચવામાં જે સફળ રહી એવી લડત વિષયક વાત આપણે કરવાના છીએ. તો શરૂઆત કરીએ. છેલ્લે આપણે ચોથા પ્રકરણમાં સ્વરાજ્ય પક્ષની વાત કરી હતી. આ સ્વરાજ્ય પક્ષની એક ઉમદા કામગીરી બંધારણીય વ્યવસ્થા પ્રમાણે સરકાર ચલાવવાનો પ્રયાસ, જેની બ્રિટિશ પાર્લામેન્ટ પર ઘેરી અસર ઊભી થઈ, જેના ફલ સ્વરૂપે જે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો હતો 1919નો, એ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારામાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે દર 10 વર્ષે સુધારાનો અભ્યાસ કરવા માટે એક કમિશનની નિમણૂક કરવી, કેવા સુધારાઓની આવશ્યકતા છે એ ભલામણ માટેથી કમિશન મોકલવું. પરંતુ શિસ્તબદ્ધ રીતે બંધારણીય વ્યવસ્થાને અનુરૂપ સ્વરાજ્ય પક્ષે કામગીરી કરી, જેને અનુસંધાને 2 વર્ષ વહેલું કમિશન મોકલવું પડ્યું. કેમ કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા થયા 1919માં, એ અંતર્ગત કમિશન નીમવાનું હતું 1929માં. પણ 2 વર્ષ વહેલું એક કમિશન નીમવામાં આવ્યું, જે કમિશનનું નામ હતું સાયમન કમિશન. સાયમન કમિશન 1927માં ભારત આવ્યું. હવે સાયમન કમિશન નામ એટલા માટે આપવામાં આવ્યું કે જ્હોન સાયમનના અધ્યક્ષ પદે 7 સભ્યોની બનેલી એક કમિટી, એ કમિશનની નિમણૂક થઈ, એટલે તેના નામ પરથી આ કમિશનને નામ આપવામાં આવ્યું સાયમન કમિશન. જેને ભારતમાં કેવા સુધારાઓ વહીવટી ક્ષેત્ર માટે આવશ્યક છે, આપવા જરૂરી છે, એનો અભ્યાસ કરી અને સુધારાઓની ભલામણ કરવાની હતી. એ હેતુથી આવનારું સાયમન કમિશન, કે જેનો એક પણ સદસ્ય, 7માંથી એક પણ સભ્ય હિન્દી નહોતો, ભારતીય નહોતો. એટલે ભારતીયોની લાગણી એવી હતી કે જો કમિશનમાં એકાદ સભ્ય ભારતીય હોય, હિન્દી હોય, તો એ ભારતીયોના દુઃખ દર્દને સમજી શકે, ભારતીયોની મુશ્કેલીઓને સમજી શકે. એટલે સાયમન કમિશનમાં એકાદ સભ્ય ભારતીય હિન્દી સભ્ય હોય, જે હિન્દીઓના દુઃખ દર્દને સમજી શકે, એ હેતુથી સમાવવાની ભલામણ કરી. પણ અંગ્રેજોએ, બ્રિટિશ સત્તાએ ભારતીયોની આ ભલામણની અવગણના કરી. પરિણામે ભારતીયોએ
સાયમન કમિશનનો વિરોધ કરવાનું નક્કી કર્યો. જ્યારે સાયમન કમિશન ભારત આવ્યું ત્યારે સભાઓ, સરઘસો, કાળા વાવટાઓ અને રેલીઓ, આ રીતે સાયમન કમિશનનો વિરોધ થઈ રહ્યો હતો. સાયમન ગો બેક નો નારો ગુંજતો થયો અને એ વિરોધ સામે અંગ્રેજોએ દમનકારી નીતિ અપનાવી. એ દમનનો ભોગ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ બન્યા, જેમાં લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત, જવાહરલાલ નહેરુ, આ ટોચના ગણી શકાય એવા નેતાઓને પણ એ લોકોએ ન બક્ષા. અને લાલા લજપતરાય એટલી હદે ઘાયલ થઈ ગયા કે સારવાર દરમિયાન અમુક દિવસો પછી તેનું અવસાન થયું. એ અવસાનની જાણ ભારતના જે ક્રાંતિકારી, યુવા ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને થઈ. પરિણામે લાઠીચાર્જનો જેને આદેશ આપ્યો હતો એ અંગ્રેજ અધિકારી સાન્ડર્સ, એ સાન્ડર્સનું તેમને એક ષડયંત્રપૂર્વક, કેમ કે ક્રાંતિકારીઓ આગળ પણ આપણે વાત કરી હતી, માતૃભૂમિ માટે બલિદાન આપવા પણ તૈયાર હતા અને પ્રાણ લેતા પણ ન ખચકાતા. એટલે સાન્ડર્સની તેમને હત્યા કરી. આ સમયની વાત છે કે જ્યારે સાયમન કમિશને જે અહેવાલ તૈયાર કર્યો, ભારતના નવા સુધારાઓ માટેની ભલામણો કરી, એને બ્રિટિશ એ સમયના વજીર બર્કનહેડ, કે જેને ખરડો મંજૂર કર્યો, પસાર કર્યો, ત્યારે ભારતના એ સમયના નેતાઓને એક ટકોર કરી. એમને આહવાન કર્યું કે ભારતની દરેક કમ્યુનિટીને યોગ્ય હોય એવો જો કોઈ ભારતીયો ખરડો બનાવીને આપે, એવો કોઈ અહેવાલ તૈયાર કરીને આપે, તો એના ઉપર બ્રિટિશ સરકાર વિચારશે. એને એક ચેલેન્જ સમજવામાં આવી. હિન્દ મહાસમિતિ દ્વારા એમને એક પડકાર સમજીને ચીરી લેવામાં આવ્યો અને મોતીલાલ નહેરુના અધ્યક્ષ પદે એક નહેરુ કમિટીની રચના કરવામાં આવી. એમના દ્વારા જે તૈયાર થયો તે નહેરુ કમિટી અહેવાલ તરીકે ઓળખાય છે. એમાં એમને ડોમિનિયન સ્ટેટ, સ્વતંત્ર ન્યાયતંત્ર, પુખ્તવય મતાધિકાર, મૂળભૂત હકો, આવી બધી જ બાબતો જો ડેમોક્રેટિક કન્ટ્રી માટે આવશ્યક છે, એમનો એક ડ્રાફ્ટ તૈયાર કરીને અંગ્રેજ સરકાર સામે મૂક્યો. પીછેહટ કરનારું સાયમન કમિશન એમની ભલામણોનો અંગ્રેજોએ સ્વીકાર કર્યો. જ્યારે સંસ્થાનિક સ્વરાજ્ય ધરાવતું એક અહેવાલ જે તૈયાર થયો હતો, એ અહેવાલ નહેરુ કમિટી અહેવાલ, જેનો એમને અસ્વીકાર કર્યો. પરિણામ એ આવ્યું કે હિન્દ મહાસમિતિના જે યુવા નેતાઓ હતા એ સમયે જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, આ યુવા નેતાઓ, એમને એવું લાગ્યું કે આ સંસ્થાનિક સ્વરાજ્યની જે માંગ છે એ માંગ હવે છોડો, હવે પૂર્ણ સ્વરાજ્ય જોઈએ છે. પૂર્ણ સ્વરાજ્યની માંગણીને બુલંદ બનાવી 1929માં પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિ માટે રાવી નદીના કાંઠે લાહોર ખાતે ભરાયેલા જવાહરલાલ નહેરુના અધ્યક્ષપદના અધિવેશનમાં 26મી જાન્યુઆરી 1930ના દિવસે એવું નક્કી કરવામાં આવ્યું, એવી પ્રતિજ્ઞા લેવામાં આવી કે હવેની લડત એ પૂર્ણ સ્વરાજ માટેની લડત, અને 26મી જાન્યુઆરીના દિવસને સ્વતંત્ર દિવસ તરીકે ઉજવવું.
ત્યાર પછીથી આઝાદીની પ્રાપ્તિ 15મી ઓગસ્ટે થઈ, ત્યાં સુધી આ ફાઇટ ફોર ફ્રીડમના નેતાઓ 26મી જાન્યુઆરીના દિવસને સ્વતંત્ર દિવસ તરીકે ઉજવતા રહ્યા. આ દિવસને આપણે કાયમી યાદ રાખવા માટે આઝાદી પછી આપણા બંધારણને 26મી જાન્યુઆરીના દિવસે પસાર કરી અને ભારતીયો માટે કાયમી યાદ બને, આઝાદીના ઉમદા વિચારો એ આપણું એક કાયમી સ્મૃતિ બને એ હેતુથી આપણા બંધારણને 26મી જાન્યુઆરીના દિવસે પસાર કરવામાં આવ્યું, કાયમી યાદ રાખવામાં આવ્યું. પૂર્ણ સ્વરાજની માંગણી એ બુલંદ બની ગઈ. બહુ મહત્વના ટોપિકની વાત કરવાની છે અને એ છે દાંડી યાત્રા. બારમી માર્ચ થી શરૂ થયેલી અને 6 એપ્રિલ સુધી 1930ની આ ઘટના છે. અંગ્રેજોએ મીઠા પર કર વધારતા, મીઠા પર ટેક્સ નાખ્યો અને અગરિયાઓ જે મીઠું પકાવતા હતા એની સ્વતંત્રતાઓ હણી લીધી. એમને મીઠું પકાવવાની સ્વાયત્તતા છે એ અંગ્રેજોએ પોતાના હાથમાં લઈ લીધી. પરિણામે તેનો વિરોધ કરવા માટે એક વિશિષ્ટ પ્રકારની લડત ગાંધીજી આવી એક અનોખી લડત માટે મશહૂર હતા. એક એવી લડત કરવાની એમને તૈયારી દાખવી કે જે પદયાત્રાના સ્વરૂપે હોય, પૂરા વિશ્વભરના લોકોનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થાય. આવી વિચારશ્રેણી સાથે 12મી માર્ચથી 6 એપ્રિલ 24 દિવસ દરમિયાન જે પદયાત્રા થઈ એ સવિનય કાનૂન ભંગની લડતનો એક બહુ મહત્વપૂર્ણ ગણી શકાય એવો તબક્કો. 11મી માર્ચ સાંજનો સમય એટલે દરરોજની જે પ્રાર્થનાઓ થતી હોય એ પ્રાર્થનાઓ અને એ સમયે જ્યાં હજારોની સંખ્યામાં લોકો હાજર હતા એ લોકોની હાજરીમાં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખ પર ઉપકાર કરે, મન અભિમાન ન આણે રે. આ નરસિંહ મહેતાનું પદ, એની શરૂઆત અને ત્યાર પછી એ જ્યારે પ્રાર્થના પૂરી થઈ, પ્રાર્થનાના અંતે ત્યાં ઉપસ્થિત જે લોકો હતા એ લોકોને સંબોધતા મહાત્મા ગાંધીએ એવું કહ્યું કે કાગડા કૂતરાના મોતે હું મરીશ પણ સ્વરાજ્ય લીધા વગર આશ્રમમાં ફરી પગ નહીં મૂકો. અને લડતની એક પૂર્વ તૈયારી, પૂર્વ ભૂમિકા તૈયાર થઈ. બહુ મહત્વની વાત, સુર સંગ્રામ દેખે ભાગે રહી, ભાગે સો સુર નહીં. સુરવીર હોય, યુદ્ધ હોય અને સંગ્રામ એટલે કે યુદ્ધ. યુદ્ધ જો એની ભાગે નહીં અને ભાગે તો એ સુરવીર ન હોય. આ યુક્તિને સાર્થક કરવા મહાત્મા ગાંધી, સરોજીની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ અને 78 સાથીઓ સાથે 370 કિલોમીટર લાંબી યાત્રા મીઠાના કાયદાનો ભંગ કરવાના હેતુથી એ ઉંમરે ગાંધીજીના અગ્રસ્થાને શરૂ કરવાનું, પ્રારંભ કરવાનું 12મી તારીખે પ્રારંભ થયો. અને અનેક નાના મોટા ગામ, શહેરો રસ્તામાં આવે. તે લોકો અગાઉથી જ રસ્તાઓ સાફ કરી રાખ્યા હોય, પાણી છટકાવ્યા હોય,
શણગારો કરી રાખ્યા હોય, ગામને તોરણો બંધારણ હોય, કે સભાઓ થાય. મહાત્મા ગાંધી દરેક વ્યક્તિને સમજાવે શા માટે આ લડત છે. લડતનો હેતુ સમજાવે. સવિનય કાનૂન ભંગ, લડતના હેતુઓ શું છે એ સમજાવતા જાય, આગળ પસાર થતા જાય. અને એક પછી એક ગામ, એટલે કે સાબરમતીએથી નીકળેલી આ યાત્રા છે. અને રસ્તામાં જે કંઈ પણ ગામ આવ્યા, એ નડિયાદ હોય, પારેજા હોય, બોરેલી હોય, રાસ, જંબુસર, સુરત, ભરૂચ, નવસારી, છેક દાંડી સુધીના, તમે એક મેપ તૈયાર કરી શકો સાબરમતીથી દાંડી સુધીના, અને રસ્તામાં આવતા મહત્વના શહેરો, ગામો જ્યાં મહાત્મા ગાંધીએ સભાઓ કરી, લોકોને સમજાયું શા માટે જરૂરી છે સવિનય કાનૂન ભંગની લડત. એક ઉમદા લડત 5મી એપ્રિલના દિવસે દાંડીના દરિયાકાંઠે પહોંચી ગયા. અને નેક્સ્ટ ડે 6ઠી એપ્રિલ સવારના 6:30 વાગે સમુદ્રમાં સ્નાન કરી મહાત્મા ગાંધીએ જે દરિયાકાંઠે મીઠું જામેલું હોય અગરની અંદર, જ્યાં મીઠું પકાવવામાં આવે એ સ્થળને અગર કહેવાય, એ અગરમાં જામેલા મીઠામાંથી મુઠ્ઠી ભરીને ગગનભેદી નાદે મહાત્મા ગાંધી ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું, मैंने नमक का कानून तोड़ दिया. કાયદા, અન્યાયી જે કાયદાઓ હતા એની સામેનો સવિનય ભંગ. સાથે સાથે એમને એ પણ જણાવ્યું કે આજથી હું આ બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતને લૂણો લગાડું છું. અને વાસ્તવિકતા પણ આપણે સમજીએ છીએ કે ત્યાર પછી ધીરે 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 બ્રિટિશ સામ્રાજ્યના કાંગરાઓ ખરવાની શરૂઆત થઈ. તેના ધીરે ધીરે પતનની શરૂઆત, અને 1947માં એક વિશાળ સામ્રાજ્ય, સલ્તનત ધરાવતું એ બ્રિટિશ કાયમ માટે સત્તા છોડીને જતું રહ્યું. તો બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતને લૂણો લગાડું છે એવું એમને કહ્યું. માધવભાઈ દેસાઈએ ગાંધીજીની આ જે લડત હતી એને ભગવાન બુદ્ધના મહાન વિસ્ક્રમણ સાથે સરખાવી. સુભાષચંદ્ર બોઝે પણ નેપોલિયનની જે પેરિસ માર્ચ હતી એની સાથે સરખાવી. દેશ વિદેશથી ફોટોગ્રાફર, પત્રકારો એક એક તસવીર માટે, એક એક લેખ માટે ત્યાં હાજર હતા. એક વિશ્વભરમાં લડતને એક નવું જ એક ઉદાહરણ, દ્રષ્ટાંત લોકોને લાગ્યું કે બ્રિટિશ સત્તા હવે લાંબો સમય સુધી ભારતમાં સત્તા નહીં ટકાવી શકે. બ્રિટિશરોએ પણ પોતાની પાસે જ શસ્ત્ર હતું, દમન. એ દમનનો દોર છૂટો મૂક્યો. લાઠીચાર્જ, ગોળીબાર, અનેક પ્રકારના અત્યાચારો, વૃદ્ધો, સ્ત્રીઓ, બાળકોને પણ ન છોડ્યા. છતાં લોકોની એક અભૂતપૂર્વ લડત ચાલુ રહી. આ સમય દરમિયાન ઘણા બધા રચનાત્મક કાર્યક્રમો થયા. ગાંધીજી આ પ્રકારના રચનાત્મક કાર્યક્રમો માટે ખૂબ જાણીતા હતા કે કોઈ એક જ પ્રવાહ સાથે સતત ચાલવાથી નીરસ બને, એટલે એમાં આવી રચનાત્મક પ્રવૃત્તિઓ ઉમેરી અને રસપૂર્ણ રીતે લડત પણ ચાલે અને લોકોનો જુસ્સો જળવાઈ રહે. એ હેતુથી વિદેશી ચીજ વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ, આવા ઘણા બધા રચનાત્મક કાર્યક્રમો થયા. દાંડી યાત્રા અને એને કારણે લોકોમાં જે ગજબની
જાગૃતિ ઊભી થાય, શ્રદ્ધા ઊભી થાય। જે કાર્યક્રમો થયા, બહિષ્કાર કાર્યક્રમો હોય, દારૂબંધી હોય, દારૂના પીઠાઓ ઉપરનું દેખરેખ રાખવી, પિકેટિંગ, ના કરની લડત, મહેસૂલ ન ભરવાની લડતો થઈ, આ ઠેર ઠેર જે કાર્યક્રમો થયા એની વિરોધમાં અંગ્રેજોએ દમનકારી નીતિ ચલાવી। એ દમનનો વિરોધ કરતા ક્યારેક ક્યારેક જૂથ સામે આવી જતું હતું, હિંસક લડતો થઈ। પરિણામે અંગ્રેજોએ સરકારી આવાસો હોય, પોસ્ટ ઓફિસ હોય, પોલીસ મથકો હોય, સરકારી ઇમારતો હોય, એ તાર, ટેલિફોન હોય, રેલવેના પાટા હોય, એને મોટું નુકસાન પહોંચાડ્યું। અને સરહદના ગાંધી, કે જેનું બહુ એ સમયે મોટું નામ જુલ્ફાર ખાન, એમને ગાંધીજીની ધરપકડ પછી લડતનો દોર સંભાળી લીધો અને મુંબઈ પાસે દરાસનામાં સત્યાગ્રહને વેગ આપ્યો। દેશભરમાં ગાંધીજી દ્વારા આ પ્રકારની લડત, સવિનય કાનૂન ભંગની લડતની લીલી ઝંડી મળ્યા પછી દેશભરમાં દેખાવો થયા। દિલ્હીમાં કસ્તુરબા દ્વારા એ દારૂના પીઠા પરનું પેકેટિંગ, આ બધા એના ઉદાહરણો છે, દ્રષ્ટાંતો છે। તો સરકારે જે દમનની નીતિ અપનાવેલી એમની વિરોધમાં સરકારી નોકરીઓ છોડવી, સરકારી શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, તમારા જેવા વિદ્યાર્થીઓ એ સમયે સરકારી શાળાઓનો ત્યાગ કરી દીધો। તો એક અભૂતપૂર્વ ચેતના પૂરા રાષ્ટ્રમાં વ્યાપી ગઈ અને એ સમયે ગાંધીજીને બોલાવીને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં બંધારણીય સુધારા માટે કેવી વ્યવસ્થા ઊભી કરવી એ હેતુથી લંડન ખાતે ગોળમેજી પરિષદ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। પહેલી ગોળમેજી પરિષદમાં આ વિરોધના વંટોળમાં કોઈ જવાનું નક્કી ન કર્યું, એટલે નવેમ્બર 1930માં લંડન ખાતે મળેલી પહેલી ગોળમેજી પરિષદમાં ભારત વતી કોઈ હાજર ન રહ્યું અને જેના ફલ સ્વરૂપે એ સમયના ભારતના જે વાઇસરોય હતા ઇરવિન, એ ઇરવિનને સમજૂતી માટે બોલાવ્યા। બીજી ગોળમેજી પરિષદ માટે ગાંધીજીને લંડન આવવા માટે પ્રેરે, સમજાવે, જરૂરી હોય એવી સમજૂતી કરે એ હેતુથી સમજાવવા માટે તૈયાર કર્યા, જે ઇતિહાસમાં ગાંધી ઇરવિન સમજૂતી તરીકે ઓળખાય છે। ગાંધી ઇરવિન સમજૂતી એટલે શું? તો કે ભાઈ ગાંધીજીને બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા માટે સમજાવવા, એ માટેનું કામ એ સમયના વાઇસરોય ઇરવિનને આપવામાં આવ્યું। ગાંધીજીને ઇન્વાઇટ કરવામાં આવ્યા, આમંત્રણ આપ્યું અને ઇરવિન વચ્ચે જે સમજૂતી થઈ એ સમજૂતીમાં બે મુદ્દાઓ ગાંધીજીએ મૂક્યા। મીઠું પકાવવાની સ્વતંત્રતા આપવામાં આવે, જેના ઉપર કર નાખ્યો હતો અને જેની સ્વાયત્તા અંગ્રેજોએ હણી લીધી હતી, આ એક મોટી સફળતા। બીજું, દારૂના જે પીઠાઓ છે તેના ઉપર શાંતિપૂર્વક પિકેટિંગ કરવા દેવામાં આવે। આ બે ઠરાવ ગાંધીજી તરફથી મૂકવામાં આવ્યા। બ્રિટિશ પાર્લામેન્ટની ભલામણ હતી કે કોઈ પણ ભોગે મહાત્મા ગાંધીને સમજાવવામાં આવે જેથી કરીને બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપે। એટલે ઇરવિને એમની બંને શરતો સ્વીકારી લીધી। પરિણામે બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા માટે ગાંધીજી ઇંગ્લેન્ડ, લંડન ગયા। ત્યાં સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં જે બંધારણીય સુધારા અંતર્ગત ચર્ચાઓ થતી હતી
એ ચર્ચામાં બંધારણીય વ્યવસ્થા ભારતને જે આપવાની હતી એમાં અલગ મતદાર મંડળોનો મુદ્દો આવ્યો. ગાંધીજીને કોઈ પણ ભોગે વિભાજનકારી મુદ્દાઓનો સ્વીકાર નહોતો અને અંગ્રેજોની તો પોલિસી હતી ડિવાઇડ એન્ડ રૂલ. ગાંધીજીને એ પસંદ નહોતો. ભાગલાદારી નીતિથી ગાંધીજી ચેતી ગયા. એમને અસ્વીકાર કર્યો. પરિણામે બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ ગઈ. ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ 1942, હિન્દ છોડો લડત 1942 એ વિષયક વાત હવે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.